नमोऽर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकारजिनवर्णो कुन्दनो ध्वनिदिव्यनो जीन कुन्दध्वनियाप्या अहो आ गुरु कहनो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે। ભગવત કુનકુંદાચાર્ય દેવે છઠ્ઠું પાહુડ મોક્ષ પાહુડની રચના કરી છે। મોક્ષ પાહુડમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા। સિદ્ધ ભગવાન ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષને પામ્યા છે। એવા ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષ યુક્ત સિદ્ધ પરમાત્માને વંદન કરી પ્રતિજ્ઞા કરે છે કે મોક્ષ જે કારણથી પ્રાપ્ત થાય અને જેવું મોક્ષ પદ છે તેનું વર્ણન કરીશ। શું કહ્યું? મોક્ષ પદ જેનાથી પ્રાપ્ત થાય, મોક્ષ પદ કોનાથી પ્રાપ્ત થાય? તો નિમિત્ત અપેક્ષાએ જીન મુદ્રાના નિમિત્તે થાય, નિમિત્ત અપેક્ષાએ પરમાત્માના ધ્યાનથી થાય, નિમિત્ત અપેક્ષાએ રત્નત્રયથી પ્રાપ્ત થાય, મોક્ષ માર્ગ કોનાથી થાય પ્રાપ્ત? તો નિશ્ચય મોક્ષ માર્ગથી પ્રાપ્ત થાય। નિશ્ચયથી ભાવલિંગ પ્રાપ્ત કરવાથી પરમાત્મા પદની પ્રાપ્તિ થાય। આવો મોક્ષ કોને પ્રાપ્ત થાય? તો કે આવો મોક્ષ, આવું સિદ્ધ પદ યોગીઓને પ્રાપ્ત થાય। સ્વદ્રવ્યમાં સ્વસ્વભાવમાં રત રહેનારા સાધકોને થાય। સ્વદ્રવ્યનું ધ્યાન કરનારને થાય। જિનેન્દ્ર ભગવાને બતાવેલા માર્ગમાં
રત રહેવાથી થાય, રત્નત્રયની આરાધના કરવાથી થાય, જ્ઞાનીઓએ બતાવેલા યોગ્ય ધ્યાન કરનાર મુનિઓને પ્રાપ્ત થાય. પછી કહેશે આ શાસ્ત્ર રચના હું શા માટે કરું છું? તો કે ઉત્કૃષ્ટ યોગ્ય ધ્યાન કરવાવાળા મુનિરાજને માટે ઉત્કૃષ્ટ શુદ્ધાત્મા એટલે કે સિદ્ધ પરમાત્માનો આત્મા મોક્ષ પ્રાપ્ત આત્મા તેનું સ્વરૂપ કહીશ. સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ કેમ કેવું છે? પરમાત્માનું સ્વરૂપ કેમ કેવું છે? તો કે એનું સ્વરૂપ સાંભળીને ધ્યાન કરનારા જીવો ધ્યાનમાં વિશેષ એકાગ્ર થઈ પરમાત્મા પદને પ્રાપ્ત કરે. તો આવા પરમાત્માનું વર્ણન મોક્ષ માર્ગમાં કરશે. આવા પરમાત્માનું વર્ણન આ મોક્ષ પ્રાભૃતમાં કરશે. મોક્ષ પ્રાભૃતમાં આત્માનું ત્રણેય સ્વરૂપ બતાવશે: બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્માપણાનો ત્યાગ કર, અંતરાત્માપણું પ્રગટ કરીને પરમાત્મા પદને પ્રાપ્ત કર. આટલી વાત આ મોક્ષ પ્રાભૃતમાં બતાવી છે. હવે જુઓ, અષ્ટપાહુડ, છઠ્ઠું પાહુડ મોક્ષ પાહુડ. મોક્ષ પાહુડમાં ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ કહેતા પંચ પરમેષ્ટિ, ઓમ કહેતા દિવ્ય ધ્વનિ, ઓમ કહેતા કુંદકુંદાચાર્ય દેવના ઉપકારી એવા સિમંદર ભગવાન, ઓમ કહેતા પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય બેનશ્રી એના ઉપકારી સિમંદર ભગવાન, કુંદકુંદાચાર્ય દેવ, ગુરુદેવ અને માતાજી ત્રણેય ઓમ ધ્વનિ સાંભળીને આવ્યા છે. ઓમ ધ્વનિ સાંભળીને આચાર્ય ભગવંતે પંચ પરમાગમની રચના કરી. ઓમ ધ્વનિના સંસ્કારને આધારે પૂજ્ય ગુરુદેવે વર્તમાનમાં કુંદકુંદાચાર્ય દેવના આગમો અનુભૂતિ સાથે મેળવીને એનો ભાવ ખોલ્યો. એવા પંચપરમાગમમાં સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર સમયસાર પૂજ્ય બેનશ્રીએ
ગુરુદેવના શાસનમાં પ્રથમ જીનવાણી તરીકે સ્થાપના કરી. ઓમ નમઃ અરિહંત પરમાત્માને વંદન હો. આખરી શાસનના એક બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનને વંદન હો. આખરી શાસન નાયક બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાન અને સાક્ષાત ઉપકારી એવા સિમંદર ભગવાન, એમની દિવ્ય ધ્વનિને નમસ્કાર હો. સિદ્ધેભ્યો સિદ્ધ પરમાત્માને વંદન હો. સિદ્ધનું સ્વરૂપ બતાવવું છે આ પાહુડમાં. આ પાહુડ મોક્ષ પાહુડ છે. ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષને પ્રાપ્ત સિદ્ધ પરમાત્મા હવે કે છે, હવે મોક્ષ પાહુડની વચનિકા લખીએ છીએ. હવે અમે મોક્ષ પાહુડને કહેશું. શરૂઆતમાં જ મંગલ માટે, મંગલ શબ્દનો અર્થ છે શુભાશુભ ભાવને ગાળીને શુદ્ધતાની પ્રગટતા કરવી. મંગલનો અર્થ છે આશ્રવ બંધના ભાવોને ગાળીને સંવર નિજરા મોક્ષની પ્રગટતા કરવી. મંગલનો અર્થ છે કસાય નો કસાયને ગાળીને વિતરાગતાની પ્રગટતા કરવી. તો કે છે મંગલ માટે પુણ્ય પાપને ગાળવા માટે, આશ્રવ બંધને ગાળવા માટે, મોહ રાગ દ્વેષને ગાળવા માટે, કસાય નો કસાયને ગાળવા માટે, વિભાવ વિકારને ગાળવા માટે સિદ્ધોને, જે સિદ્ધ પરમાત્મા શુભાશુભ ભાવથી રહિત છે, આશ્રવ બંધથી રહિત છે, મોહ રાગ દ્વેષથી રહિત છે, કસાયનો કસાયથી રહિત છે, વિભાવ વિકારથી રહિત છે, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી રહિત છે, એવા સિદ્ધોને નમસ્કાર કરીએ છીએ. જો મોક્ષની પ્રાપ્તિ આ પાહુડમાં કરાવી છે, તો માંગલિક પણ આચાર્ય ભગવંતે ઉચ્ચ કોટીનું કર્યું. સિદ્ધા વંદન સિદ્ધ પરમાત્માને કર્યા. હવે કે છે અષ્ટ કર્મ કો નાશ કરી શુદ્ધ અષ્ટ ગુણ પાય, ભયે સિદ્ધ નિજ ધ્યાન તે નમો મોક્ષ સુખદાય. એમ કે છે 8 કર્મો, 4 ઘાતી 4 અઘાતી. એક ઘાતી અઘાતી 8 કર્મનો નાશ કરી આત્માના 8 ગુણની શુદ્ધતાને હું પ્રગટ કરું. આઠે ગુણો પરિપૂર્ણ શુદ્ધતાને પામે. પછી કે છે
સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરતા મને મોક્ષરૂપી સુખની પ્રાપ્તિ થાવ. આ પ્રમાણે મંગળ કહેતા માંગલિક માટે, મંગળ કહેતા વિભાવ વિકારના નાશ માટે સિદ્ધોને નમસ્કાર કરી સિદ્ધ પરમાત્મા અશરીરી છે, અષ્ટગુણધારી છે, પરિપૂર્ણ વિતરાગ છે, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ નો નાશ કર્યો છે. 8 કર્મથી રહિત થયા છે, અષ્ટગુણને પ્રાપ્ત થયા છે. હવે ફરી ક્યારેય સંસારમાં આવવાના નથી. 4 ગતિનો નાશ કર્યો છે. 84 લાખ યોનિમાં જન્મ થવાનો નાશ કર્યો છે. હવે એમને 5 પ્રકારના પરાવર્તન થવાના નથી. એવા સિદ્ધોને નમસ્કાર કરી શ્રી કુંદ આચાર્ય કૃત અષ્ટપાહુની રચના કુંદાચાર્ય દેવે કરી. એમાં એક પાહુડ મોક્ષ પાહુડ છે. એ મોક્ષ પાહુડના રચયિતા કુંદાચાર્ય દેવ આ મોક્ષ પાહુડ ગ્રંથ કુંદાચાર્ય દેવે પ્રાકૃત ભાષામાં રચના કરી છે. તેની દેશ ભાષામાં વચનિકા લખીએ છીએ. શરૂઆતમાં જ આચાર્ય મંગળ માટે અશુદ્ધ ભાવોને ગાળી નાખવા માટે, મંગળ માટે અથવા માંગલિક માટે, માંગલિક એટલે સવિકલ દશામાં એવી ભાવના કરવી કે આ શાસ્ત્ર નિર્વિઘ્ને એની રચના પૂર્ણ થાઓ. માંગલિક એટલે આ શાસ્ત્ર રચના કરતા કરતા કુંદાચાર્ય દેવની એવી ભાવના થાય છે કે અમે સિદ્ધ પદને પ્રાપ્ત કરીએ. માંગલિક એટલે આ શાસ્ત્રનો અભ્યાસ કરે એ જીવો પણ મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષને પ્રાપ્ત કરે. માંગલિક એટલે માંગલિક કરવાથી અમારા પરિણામમાં શુદ્ધતા પ્રગટવાથી એટલે કે કસાયો શાંત થવાથી અમે વિતરાગ શાસ્ત્રની રચના કરી શકીએ. ગાથા 1. પ્રથમ ગાથાના શબ્દો છે: કરીને ક્ષપણ કર્મો તણુ પરદ્રવ્ય પરિહરી જે મણે
જ્ઞાનાત્મ આત્મા પ્રાપ્ત કીધો, નમો નમો તે દેવને. પેલી ગાથાનો અર્થ. આચાર્ય કહે છે કે એટલે કે કુનકુંદાચાર્ય દેવ કહે છે કે જેમણે એટલે સિદ્ધ પરમાત્માએ જેમણે પરદ્રવ્યને છોડીને, પરદ્રવ્ય એટલે દ્રવ્ય કર્મ નો કર્મ, પરદ્રવ્ય એટલે પરિગ્રહ, જેમણે દ્રવ્ય કર્મ નો કર્મ એટલે પરિગ્રહ છોડીને, એટલે કે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ નો નાશ કરીને, ક્ષય કરીને નિર્મળ જ્ઞાનમય આત્માને પ્રાપ્ત કરી લીધો છે. આત્મા સ્વભાવથી નિર્મળ છે. નિર્મળ કહેતા વિકારથી રહિત છે, વિભાવથી રહિત છે. આત્મા સ્વભાવથી જ્ઞાન સ્વભાવી છે. નિર્મળ જે આત્મામાં ભાવ કર્મ ઉત્પન્ન થતા નથી, જે આત્મા દ્રવ્ય કર્મ સાથે ઉભયબંધમાં નથી, જે આત્માને નો કર્મ સાથે ઉભયબંધ નથી, એવો નિર્મળ અરૂપી જ્ઞાનમય સ્વભાવી આત્માને પ્રાપ્ત કરી લીધો છે. તેવા દેવ એટલે સિદ્ધ પરમાત્માને અમારા નમસ્કાર હો, નમસ્કાર હો. કુનકુંદાચાર્ય દેવ ભાવપૂર્વક, પ્રીતિપૂર્વક અહોભાવ વ્યક્ત કરવા 2 વાર બોલ્યા, નમસ્કાર હો, નમસ્કાર હો. સિદ્ધ પરમાત્મા પ્રત્યે પ્રીતિભાવ. કેમ? પોતે આચાર્ય છે. પોતાને સિદ્ધ પદ પ્રાપ્ત કરવું છે. સિદ્ધ પરમાત્મા એના આદર્શ છે. એટલે કે સિદ્ધ જેવું મારે થવું છે. હજી અમારો પુરુષાર્થ એટલો નથી ચાલ્યો કે સિદ્ધ પરમાત્મા તમારા જેવી દશા અમને પ્રગટ હો. તમે અમારા આદર્શ છો. અમે તમને વંદન કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ. તમારા પ્રત્યે અમને અહોભાવ છે કે આપના જેટલો અમને પુરુષાર્થ પ્રગટે અમે પણ તમારા જેવી દશા પ્રાપ્ત કરીએ. ભાવાર્થ. આ મોક્ષ પ્રાવ્રતનો પ્રારંભ છે.
મોક્ષ પ્રાપ્તિની શરૂઆત અહીં જેમણે સમસ્ત પરદ્રવ્યને છોડીને એટલે સમસ્ત પરિગ્રહને છોડીને કર્મનો અભાવ કરી કર્મનો અભાવ એટલે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ નો અભાવ કરી એટલે કે નાશ કરી કેવળ જ્ઞાન આનંદ સ્વરૂપ મોક્ષ પદને પ્રાપ્ત કરી લીધું છે. જીવની સત્તામાં ઉત્પન્ન થતા વિકારી ભાવો એ ભાવ કર્મ છે. એ વિકારી ભાવો કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થાય છે દ્રવ્ય કર્મો છે. અને દ્રવ્ય કર્મના ફળમાં શરીર મળવું, પરિગ્રહ બાહ્ય મળવા, એ બધા નો કર્મ છે. પણ સિદ્ધ પરમાત્માએ પોતાના આત્મામાં ઉત્પન્ન થતા વિકારી ભાવો, વિભાવ ભાવો એટલે કે ભાવ કર્મ નષ્ટ કર્યા. ભાવ કર્મ નષ્ટ થતા સત્તામાં હવે દ્રવ્ય કર્મ નથી. સત્તામાં દ્રવ્ય કર્મ નથી, માટે એના ફળ સ્વરૂપ નો કર્મ એટલે કે શરીર કે બાહ્ય પરિગ્રહ મળતા નથી. ભાવ કર્મનો ત્યાગ થતા દ્રવ્ય કર્મ, નો કર્મ એનો ત્યાગ સહેજે થાય છે. પોતાની સત્તામાં ભાવ કર્મ ઉત્પન્ન થતું નથી, માટે નવું કર્મ બંધાતું નથી. એવી સિદ્ધ પરમાત્માની દશા, પરમાત્મા દશા, વિતરાગ દશા, એવી પરિપૂર્ણ શુદ્ધ દશા સિદ્ધ પરમાત્માને હોય છે. તો આવું મોક્ષ પદ, આવું કેવળ જ્ઞાન આનંદ સ્વરૂપ આપે તો પ્રાપ્ત કરી લીધું છે. તે દેવને, તે સિદ્ધ પરમાત્માને મંગળ માટે, માંગલિક માટે મોહ રાગ દ્વેષને ગાળી નાખવા માટે નમસ્કાર કર્યા. સિદ્ધ પરમાત્માને તો મોહ રાગ દ્વેષ ગળી ગયા છે. જેમના ભાવમાંથી મોહ રાગ દ્વેષ ગળી ગયા એવા સિદ્ધ પરમાત્માને તું નિમિત્ત બનાવ તો તારા ભાવમાંથી પણ મોહ રાગ દ્વેષ નાશ પામી જશે. બાહ્ય નિમિત્ત સિદ્ધ પરમાત્મા. સિદ્ધ પરમાત્માએ પોતાના જ્ઞાયક સ્વભાવનું અવલંબન લીધું તો સિદ્ધ દશામાં મોહ રાગ દ્વેષનો નાશ થઈ ગયો. તો સિદ્ધ પરમાત્માના સ્વરૂપનો અભ્યાસ કરીને તું પણ તારા જ્ઞાયકનું વર્તમાન ઉપયોગ દ્વારા ગ્રહણ કર. તારી દશામાંથી મોહ રાગ દ્વેષ નાશ પામી જશે.
માટે કુંકુંદાચાર્ય દેવ સિદ્ધ પરમાત્માને વંદન કરે છે. તે યોગ્ય છે. કુંકુંદાચાર્ય દેવે સિદ્ધ પરમાત્માને વંદન કર્યું તે યોગ્ય છે. જ્યાં જેવું પ્રકરણ ત્યાં તેવી યોગ્યતા. અહીં એટલે આ પાહુડમાં ભાવ મોક્ષ તો અર્યંતને છે અને દ્રવ્ય મોક્ષ ભાવ મોક્ષ બંને પ્રકારનો મોક્ષ. દ્રવ્ય મોક્ષ ભાવ મોક્ષ સિદ્ધ પરમેષ્ટિને છે. સિદ્ધ પરમાત્મા પરમિષ્ઠ છે. જેમણે પોતાની દશામાં પરમિષ્ઠપણું પ્રગટ કર્યું છે એવા સિદ્ધ પરમાત્માને નિમિત્ત બનાવો તો તું પણ પરમિષ્ઠ બની જઈશ. તેથી બંનેને એટલે ભાવ મોક્ષ દ્રવ્ય મોક્ષ બંનેને નમસ્કાર જાણો. હવે ગાથા બીજી માર્મિક છે. કેમ? તો કે આચાર્ય ભગવાન બીજી ગાથામાં પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞા કરે છે એટલે આખા શાસ્ત્રનું હાર્દ, આખા શાસ્ત્રનો મધ્યવર્તી વિચાર, આખા શાસ્ત્રનો સેન્ટ્રલ આઈડિયા, આ શાસ્ત્રનું પ્રયોજન, આ શાસ્ત્રનું તાત્પર્ય એને પ્રતિજ્ઞા કહેવાય છે. હવેનો અર્થ છે માંગલિક કર્યા પછી. માંગલિકમાં નમસ્કાર કર્યા પછી ગ્રંથ રચવાની એટલે કે કયો ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરે છે. ગાથા બીજી ગાથા પ્રતિજ્ઞાની ગાથા છે. તે દેવને નમી અમિતવર દગ જ્ઞાનધરને શુદ્ધને કહું પરમ પદ પરમાત્મા પ્રકરણ પરમ યોગેન્દ્રને. અર્થ: આચાર્ય કહે છે કે પૂર્વોક્ત દેવને નમસ્કાર કરી, પૂર્વોક્ત એટલે
પૂર્વગાથામાં દેવને નમસ્કાર કરી પરમાત્મા કે જે પરમાત્મા કે જે એટલે ભાવ મોક્ષ, દ્રવ્ય મોક્ષ પામેલા કે જે એટલે સિદ્ધ પરમાત્મા સિદ્ધ પરમાત્મા ઉત્કૃષ્ટ શુદ્ધાત્મા તેનું સ્વરૂપ ઉત્કૃષ્ટ એટલે સર્વોત્કૃષ્ટ સિદ્ધ પરમાત્મા સ્વભાવથી પરિપૂર્ણ શુદ્ધ અને પરિણામથી પણ પરિપૂર્ણ શુદ્ધ સિદ્ધ પરમાત્મા એની શુદ્ધતા સ્વભાવથી પૂર્ણ શુદ્ધ પરિણામથી પૂર્ણ શુદ્ધ ઉત્કૃષ્ટ શુદ્ધ આત્મા તેનું સ્વરૂપ તેનું એટલે સિદ્ધનું સ્વરૂપ પરમ યોગીશ્વર એટલે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા નિરતિચારપણે પાલન કરતા યોગીશ્વરો મુનિઓ આચાર્યો પરમ યોગીશ્વર જ ઉત્કૃષ્ટ યોગ્ય ધ્યાન કરવાવાળા મુનિરાજો માટે કહીશ. મોક્ષ પાહુડ કોના માટે કહ્યું? મોક્ષ પાહુડ મુનિરાજ માટે કહ્યું. કુંદકુંદાચાર્ય દેવ પછી ઘણા આચાર્યોએ પોતાના શાસ્ત્રમાં એવો ઉલ્લેખ કર્યો કે કુંદકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને તીર્થંકર ભગવાન પાસેથી વાણી લાવ્યા ન હોત તો અમારા મુનિઓનું શું થાત? એવો ભાવ અહીંયા પ્રતિજ્ઞામાં છે. પ્રતિજ્ઞામાં એક વાત કરી, સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ હું બતાવીશ. કોને માટે? મુનિઓ માટે. મોક્ષ પાહુડની રચના કરીશ. કોના માટે? સિદ્ધ પરમાત્માના સ્વરૂપને બતાવવા માટે. મોક્ષ પાહુડની રચના કરીશ. કોના માટે? તો કે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ સમજીને તેનું ધ્યાન કરી શકે એવા મુનિઓ માટે.
મોક્ષ પાહુડ એટલે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ. સિદ્ધ પરમાત્માને જોઈને મુનિનો પુરુષાર્થ એવો ઉગ્ર ચાલશે. મુનિનો પુરુષાર્થ એવો ઉગ્ર થશે કે શ્રેણી આરોહણ કરીને પૂર્ણતાની પ્રાપ્તિ કરે. એના માટે અમે મોક્ષ પાહોની રચના કરીએ છીએ. તો આ શાસ્ત્રમાં પ્રતિજ્ઞા પ્રમાણે ભગવત કુંકુંદાચાર્ય દેવ સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરશે. એ સિદ્ધ પરમાત્માનું વર્ણન મુનિઓ માટે કરશે. સિદ્ધ પરમાત્માનું વર્ણન મુનિઓ માટે એટલા માટે કરશે કે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ એનું ચિંતન મનન કરીને મુનિઓનો પુરુષાર્થ ઉગ્ર થાય, શ્રેણી આરોહણ કરે, અરિહંત પદ પ્રગટ કરી સિદ્ધ પદને પ્રાપ્ત કરે. મોક્ષ પાહુડ છે ના તો સિદ્ધ પરમાત્મા ભાવ મોક્ષ દ્રવ્ય મોક્ષ સહિત છે. તો કે છે મુનિરાજો માટે કહીશ, કેવા છે તે પૂર્વોક્ત દેવ જેઓ અનંત અને શ્રેષ્ઠ જ્ઞાન દર્શન પામ્યા છે, વિશુદ્ધ છે, કર્મમળથી રહિત છે, જેનું પદ પરમ ઉત્કૃષ્ટ છે, જેનું કહેતા સિદ્ધનું પદ સિદ્ધનું પદ કેવું છે? શ્રેષ્ઠ જ્ઞાન દર્શન, એટલે કે કેવલ જ્ઞાન કેવલ દર્શન ને જે પામ્યા છે, પરિપૂર્ણ શુદ્ધ થયા છે, આઠે કર્મ મળથી રહિત થયા છે, એવા સિદ્ધ પરમાત્મા ના સ્વરૂપને હું કહીશ. સમય થયો છે. દિવ્ય ધ્વનિના દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. મોક્ષ પાહુને કહેનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. મોક્ષ પાહુને સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.